हरे वक्रतुण्डं महाकार्यं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवम् शुभकार्ये सर्वदा शुभकार्ये सर्वदा या देवी सर्वभूतेषु मां उम्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मजं वानरयोनमोख्यम् श्रीरामदूतं शरणं श्रीरामदूतं शरणं आये हनुमन्त विराजियो कथा कहूँ इतिहास तुम सेवक रघुनाथ के पधारियो पवन कुमार पधारो पवन कुमार
सुंदर मुखा रवींद्र बिंदु नेत्रा कृष्णा हे ठाकुर कंठावरो धनविधो स्मरणं कृतस्ते प्रभो कुमार में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयम्। हे द्वारिकाधीश कृतार्थोऽहं न संशयम्।
રામ હરે કૃષ્ણ હરે 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 રામ હરે કૃષ્ણ. કથાના ત્રીજા દિવસના સત્રની અંદર ઠાકોરજીના ચરણોની અંદર દામોદર સ્તુતિનું ગાન કરી અને આજની કથાનો પ્રારંભ કરીએ. સપુટે સયાનો બાલમ મુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી मुरारी पादा चित वृत्ति गद्यादि भवसाद मोक्ष गोविंद दामोदर माधवेति गृहे गृहे गो वधू कदम्बा
ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયાદાને સહેજે ગોલોક સંજને દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે આજની કથાની અંદર મંગળ પ્રવેશ કરીએ એ પૂર્વ ગઈકાલે જે સ્થાન ઉપર કથાને વિશ્રામ આપ્યો એ કથાને યાદ કરી અને આજની કથાનો મંગળ પ્રારંભ કરીશું. ગઈકાલે આપણે કઈ જગ્યાએ વિરામ આપ્યો હતો ભાઈ? હે ક્યાં? ધંધુકારી ધંધુકારીનું મૃત્યુ થયું હતું એ જગ્યાએ लॉक किया जाए है ऑप्शन नहीं मारी जोड़े लॉक किया जाए पास गई कालनी कथानी अंदर પોતાના પિતાને છાતીમાં લાત મારી અને અધર્મની બધી હદ વટાવી, પોતાની માતા ઉપર ત્રાસ ગુજારી અને અધર્મની બધી હદ વટાવી, આસક્તિની અંદર એટલો આસક્ત બની ગયો ભાઈ, સંસારના આ મિથ્યા વિષયોની અંદર એટલો આસક્ત બની ગયો કે અંતે એને વિષય સિવાય બીજું કાંઈ દેખાતું ન હતું અને એ જ વિષયોના કારણે એની નિર્મમ હત્યા કરવામાં આવી. એ 5 ગણિકાઓએ એને સાઈડમાં કરી દઈએ એ ભાવનાથી એની નિર્મમ હત્યા કરી. આજે એની હત્યા થઈ અને એ પ્રેત બને છે ભાઈ. ક્યારેક ક્યારેક આસક્તિ છે ને, આસક્તિ એ આપણને લઈ ડૂબાડે ભાઈ. આસક્તિ જે છે ને એ આપણને લઈ ડૂબાડે છે. એક મને વાત યાદ આવે, એક આ ધંધુકારી જેવો છે ને, આ સંસારની મિથ્યા અને માયાની અંદર લિપ્ત થયેલો એવો પ્રેમી એની પ્રેમિકાને બહુ જ પ્રેમ કરે બાપ. પ્રેમી એની પ્રેમિકાને બહુ જ પ્રેમ કરે અને એટલો બધો આસક્ત કે હવે એને ઉઠતા બેઠતા જમતા ફરતા હરતા કામ કરતા નિત્ય બસ એ પ્રેમિકા પ્રેમિકા અને પ્રેમિકા, એ પ્રેમિકાની અંદર જ એનું બધું મન. હવે કામ કરતો નથી, ઘરમાં ધ્યાન આપતો નથી, ઘરની પરિસ્થિતિ સારી નથી અને એ પ્રેમિકા પણ એવી કે બસ ભોગ વિલાસ માટે એનો ઉપયોગ કરે બાપ. આ બાજુ આ પ્રેમની અંદર આવીને બધું વાપરી દે છે. એક સમય એવું થયું કે પ્રેમિકાએ છે ને એ પ્રેમીને કહ્યું
વિચાર કર્યો હૃદયની અંદર કે આની જોડે તો કાંઈ નથી અને મારે જે સુખ ભોગવવા છે ને એ સુખ આની જોડે મને મળશે નહીં. તો હવે શું કરું? હવે એને પ્રેમથી હું કહી દઉં કે ભાઈ તારા અને મારા જય શ્રી કૃષ્ણ. અને એને મળવા બોલાવ્યો અને મળીને કહ્યું કે ભાઈ તો ન કીધું હોય પણ જો તારે મારે લેણ દેણ અહીંયા સુધીનું જ હતું અને મને એવું લાગે છે કે મારું પોષણ તું નહીં કરી શકે. તારો પ્રેમ બરોબર છે, પ્રેમની જગ્યાએ છે, પણ શું પ્રેમથી પેટ ભરાય છે? પ્રેમથી સુખ મળે છે? પ્રેમ એ પર્યાપ્ત નથી. અને હું તને કહું છું કે મારા પિતા છે ને મારા સગેની વાત કરે છે, એ બહુ સુખી સંપન્ન છે. પિતાના આગળ હું જઈ શકતી નથી અને એમના આગળ જઈને હું તારી જોડે આવું તો તમારી જોડે મને મળે શું? ગરીબી. હવે મારા પિતાના ત્યાં મેં સુખ સાહેબી ભોગવી છે, એ સુખ સાહેબી તમારા ત્યાં ન હોય. અને પ્રેમે કીધું કે તું આવું ના કરીશ, આવું ના બોલીશ. કેમ આવું? મારો પ્રેમ સાચો છે, મારી જોડે બીજું કાંઈ હોય ના હોય પણ મારો પ્રેમ સાચો છે. તો કે પ્રેમથી પેટ ન ભરાય, તો કે તમારે શું જોઈએ છે બોલો, હું તમને લાવી આપીશ. હવે બુર્જ ખલીફા માંગ્યો તો ભાઈ થોડો લાવીને આપવાનો છે, કે તાજમહેલ માંગ્યો થોડો લાવીને આપવાનો છે હે? પણ એની પ્રેમની અંદર એટલી આસક્તિ અને એટલી હિંમત કે તું કે એ કરું, તું કે એ કરું. હવે પ્રેમિકાને થયું કે લાય 1 કરોડ તો આના જોડે, કે 1 કરોડ તો છે નહીં, કે બંગલો બાંધતો, કે બંગલો તો આની જોડે આવશે નહીં, બરોબર, એની કોઈ ગેરંટી પણ નથી. હવે આની જોડે પીછો છોડાવવો છે, પેલો પીછો છોડતો નથી, એટલે પછી ન પૂરી થાય એવી શરત મૂકી કે જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો જો હું તો સુખ સંપત્તિ અને વૈભવીમાં જીવી છું, તારા ઘેર પૈણીને પણ આવું, પણ મારા ઘરની અંદર હું નિખાલસથી જીવેલું છું. છૂટા ભાવે એટલે તમારા ઘરે છે ને તમારા મમ્મી છે, માતા છે, એમનો ત્રાસ મારથી સહન થાય નહીં. જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો તારી માનું કાળજું લઈને આવ. જો તું તારી માનું કાળજું લઈને આવે તો હું તારા જોડે લગ્ન કરું. જા. આવી અભદ્ર માંગણી કરી, આવી અભદ્ર શરત મૂકી જે પૂરી ન કરી શકે. જે ધર્મને ધારણ કરનારો છે ને, જે માતૃપ્રેમી, એ ન પૂરી કરી શકે. પણ આ પ્રેમની અંદર એટલો આસક્ત બનેલો કે વિચાર્યું કાંઈ નહીં, મને વિચારવાનો સમય આપ, હું તારી ઈચ્છા પૂરી કરીશ, પ્રયત્ન કરીશ. અને એ જ વિચારની અંદર કે આ મને છોડી દેશે, આ મને છોડી દેશે, આ મને છોડી દેશે, એ વિચારમાં જે ઘેર આવ્યો અને મોઢા ઉપર 12 વાગેલા ભાઈ. મોઢું હાવ ઉદાસ. આ બાજુ જ્યાં ઘરની અંદર આવ્યો ત્યાં માતાએ પૂછ્યું કે આવો બેટા, આવ્યા? તો કે હા. આવો, વાળું કરી લ્યો, જમી લ્યો, થાક લાગ્યો હશે, આખો દિવસ કેટલી મહેનત કરો છો. એ માતાએ પાણી આપ્યું, એને જમવા બેસાડ્યો, અને જ્યાં દીકરો જમે ને ત્યાં પંખો લઈને બેઠી કે મારો દીકરો આખો દિવસ મહેનત કરે, આખો દિવસ રાત દિવસ એક કરે, હવે એને ઠંડક મળવી જોઈએ. પંખો લઈને બેસીને એને પ્રેમથી જમાડે. આ બાજુ હૃદયની અંદર છે ને એને તો પેલી પ્રેમિકા જ દેખાય છે કે કરું શું. એને જમવાનું ભાવતું નથી, અને જ્યાં કોળીઓ લેવા જાય ને એ કોળીઓ હવે ગળાથી નીચે નથી ઉતરતો. કરવું શું? માતાને ખબર પડી ગઈ, માં છે ને એને બધી વસ્તુની ખબર પડે. પેલું કહેવાય ને કે એક ઉંમર થઈ જાય ને માની, 80 વર્ષની માં થઈ જાય ને પછી એને બોલતા ના આવડે ને, અને આમ બોલવામાં હચકચાય ને બોલી ના શકે, બુદ્ધિ પણ બરોબર જીર્ણ થઈ ગઈ હોય, એક બાળક જેવી વૃત્તિ થઈ ગઈ હોય, બીમાર અવસ્થામાં હોય, અને વેલ એજ્યુકેટેડ છોકરો હોય, હાલનો ભણેલો ગણેલો, અને બીમાર હોય અને કંઈક કહે ને તો એની ભાષા પણ એને ન સમજાય, એની ભાષા પણ એને સમજાય નહીં. માં તું શું કહેવા માંગે છે બોલ. આજે માની ઉંમર થઈ ગઈ છે
અને દીકરો જવાન છે ત્યારે માં શું માંગે છે શું એને જરૂર છે એ દીકરો સમજી નથી શકતો, પણ જ્યારે દીકરો નાનો હોય ને અને તોતડું બોલતો હોય ત્યારે માં સમજી જાય છે કે આને શું જોઈએ છે, કે આને પાણી જોઈએ છે, કે આને જમવાનું જોઈએ છે. એક તોતળી ભાષા જે બોલી પણ ના શકતો હોય એવી માં સમજી જતી હોય છે. આજે માં સમજી ગઈ કે કંઈક કારણ છે આના, મારો દીકરો આજે જમતો નથી, કંઈક એવું કારણ છે. અને પૂછ્યું, ભાઈ શું થયું તમને, કઈ તકલીફ છે બેટા, બીમાર છો? બધું હારાવાના તો છે ને? દીકરો કે માં બધું સારું છે, કાંઈ તકલીફ નથી, હવે કંઈ નથી શકતો. આ ભાઈ તો 50-50 થઈ ગયો, હવે કરવું શું? જમવાનું જમતો નથી અને જ્યાં પરાણે માએ પછી પોતાના હાથથી જે 2-4 ગોળિયા ખવડાય ખાધા. લાગ્યું કે માને ખબર પડી જશે, અને પછી માને પણ આ બાજુ છે ને શાંતિ નથી, આ બાજુ દીકરાને પણ શાંતિ નથી. માને એ શાંતિ નથી કે મારો દીકરો છે ને એને શું થયું ભાઈ, અને દીકરાને એ શાંતિ નથી કે આજે મારી પ્રેમિકા મને નહીં મળે અને મારી માં આડી આવે છે, હવે કરું શું? બેનો તફાવત. હવે મધ્યરાત્રિનો સમય થયો, માં પોતાના એ નિંદ્રાની અંદર, ગાઢ નિંદ્રાની અંદર સૂતી હતી અને આ ભાઈએ સંકલ્પ કરી લીધો હૃદયની અંદર કે હવે જે થાય એ, માની તો હવે ઉંમર થઈ ગઈ, માની હવે ઉંમર થઈ ગઈ છે, હવે જેટલું જીવી છે એટલું કાંઈ જીવાની નથી, જેટલું એમને ભોગવાનું તો એ ભોગવી લીધું, હવે જેટલું જીવી છે એટલું જીવાની નથી. અંતે એક દિવસ તો એ ભગવાનના ધામમાં જવાની જ છે, પણ જો આ મને નહીં મળે ને તો હું મરી જઈશ, એના વગર હું નહીં જીવી શકું, એવો હૃદયની અંદર ભાવ કર્યો. અને જ્યાં હૃદયની અંદર એને આ સંકલ્પ કર્યો ત્યાં એ પિચાસ મધ્યરાત્રિએ ઊભો થયો ભાઈ, અને જ્યાં એ ઊભો થયો માને જોવે છે, માં સૂતેલી છે, માના જે પગ છે ને એને બાંધી દીધા, એને ખબર ના પડે એમ. અને ભાઈ એક છરી લઈ અને એના છાતી ઉપર બેસી ગયો, અને છાતી ઉપર બેસી જ્યાં છાતીના હૃદયની અંદર એ છરીનો ઘા કરે, માએ આજે જોયું કે દીકરાએ ઘા કર્યો, માના આંખમાં આંસુ છે, માં કંઈ બોલતી નથી, પીડાય છે. હવે એને છાતી ચીરી અને અંદરથી કાળજું કાઢી લીધું ભાઈ, એને કાળજું કાઢી લીધું. અને પછી એ જ સમયે એને ઊંઘ ના આવે અને કાળજું હાથમાં લઈ અને પછી એની પ્રેમિકા જોડે ગયો, એના ઘરે હતી, એને નીચે બોલાવી કે હું આવ્યો છું તારી માટે, તે કીધું તો હું કરીને આવ્યો છું, તું નીચે આવ. આ બધું પ્રેમિકા આવી જોયું અને એ પણ સ્તબ્ધ થઈ ગઈ. અરે રે આ શું કર્યું તે? તો કે તે કીધું તું ને, હવે તો તું મારી જોડે લગ્ન કરીશ ને. અને પ્રેમિકા ફસાઈ ભાઈ, હવે કરવું શું? અભદ્ર માંગણી કરી, પેલા પૂરી કરી, આસક્તિમાં આવી, અને પછી એ પ્રેમિકાએ શું કીધું ખબર છે? કે એ તો બરોબર છે કે તે મારી માંગણી પૂરી કરી, પણ મને હવે તારો પર વિશ્વાસ રહ્યો નથી, કે જો તું મારા માટે તારી માને મારી શકતો હોય, જેને તને જન્મ આપ્યો છે એને તું મારી શકતો હોય, તો કાલ ઉઠીને તને કોઈ બીજી મળશે, એના જોડે પ્રેમ થતો તો એના માટે મને મારીશ. જા, હું તારી જોડે લગ્ન નહીં કરું, તું મારા પરીક્ષાની અંદર નપાસ થયો. અને જ્યાં એવું કીધું એ પેલો રડવા લાગ્યો, હવે કંઈ કરી તો શકે નહીં, ત્યાંથી નીકળ્યો ભાઈ. અને જ્યાં ત્યાંથી નીકળ્યો, હવે ન આ બાજુનો આગે ખાઈ પીછે કુવા, નથી આ બાજનો નથી આ બાજનો. હવે એની મતી ઠેકાણે આવી અને ભાન થયું કે મેં શું કર્યું છે. અંતે રડવા લાગ્યો, રડતો રડતો જ્યાં ઘર તરફ જાય ત્યાં રસ્તામાં એને ઠોકર આવી, અને જ્યાં ઠોકર આવી અને પડવા જાય ત્યાં એ કાળજામાંથી અવાજ આવે કે દીકરા જોજે તને વાગ્યું તો નથી ને, તમારું ધ્યાન રાખજો. ક્યારેક ક્યારેક છે ને આસક્તિ બરોબર છે બાપા, ભોગવા આપણે આવ્યા છીએ, ના નથી. ઈશ્વરે આ દુનિયા બનાવી છે સારું અને ખરાબ, રચવાવાળો એ મારો ઠાકોર જ છે. જો ખરાબ ના હોત તો સારું નહીં, સારી વસ્તુની ગુણવત્તા કેવી રીતે ખબર પડે, એની કિંમત કેવી રીતે ખબર પડે. એટલે સારું અને ખોટું ઘડ્યું એને જ છે. પણ વિવેક અને ધર્મને ધારણ કરી શું કરવું શું ન કરવું એ આપણા અંદર વિવેક હોવો જોઈએ. ક્યારેક ક્યારેક આસક્તિ આપણને મારે છે. આ બાજુ ધુંધુકારી પણ હવે અંદરથી પીડાય છે અને રડે છે, પ્રેત યોનિમાં ભટકે છે.
પ્રેત યોનિમાં ભટકે છે. ગામવાળા જેટલા પણ ત્યાંથી નીકળે એના ઘરની જોડેથી, ત્યારે કોક દાડો સસલું બને, કોક દાડો બિલાડું બને, કોક દાડો કૂતરું બને અને અભદ્ર અવાજો કાઢે, રડે અને આમ બેકાર પ્રેત યોનિમાં જઈને રડવા લાગ્યો અને પશ્ચાતાપ કરવા લાગ્યો કે આજે દ્વિજ જાતિની અંદર મારો જન્મ હોવા છતાં, ઉત્તમ કુળની અંદર મારો જન્મ થયો, બ્રાહ્મણ યોનિની અંદર, એમાં પણ મેં આ જન્મને સિદ્ધ ન કર્યો અને અભદ્ર કામ કરે ન કરવાના બધાએ કાર્ય કર્યા માટે મારી આવી હાલત થઈ છે. અને હાલતને ધ્યાનમાં રાખીને આજે પીડાય છે. બોલી નથી શકતો એટલે રડે છે, કારણ કે મોઢાની અંદર અંગારા નાખ્યા છે. હવે કરવું શું? આ બાજુ જે ગોકર્ણ મહારાજ છે એ પોતાની યાત્રા પતાવી અને પોતાના ગામ આવ્યા અને ગામમાં આવીને પોતાના ઘરની અંદર જ્યાં એ અટારીની અંદર સૂતા છે બાપ, ત્યાં જ મધ્યરાત્રિનો સમય થયો અને જ્યાં મધ્યરાત્રિનો સમય થયો ત્યારે પ્રેત પાછો ઊભો થયો અને ભેકાર કરવા લાગ્યો, રડવા લાગ્યો. અલગ અલગ રૂપના દર્શન આપે. કોક દાડો બકરું બને, પાછો પછી ભેંસ બને, પાછો કૂતરું બને, પાછું બિલાડું બને, પાછો મૂળ સ્વરૂપમાં આવે, પાછો ગાયબ થાય, પાછો રડે. આવી રીતે સંકેત આપે છે ગોકર્ણ મહારાજને. અને ગોકર્ણ મહારાજને વિચાર્યો કંઈક તો એવું છે. એટલે વિદ્વાન બ્રાહ્મણ હતા, એમને હાથની અંદર અંજલિ લીધી અને જ્યાં ગાયત્રી મંત્રનો જાપ કરીને છાંટ્યું, જેવો એ પ્રગટ થાવ અને જ્યાં પ્રગટ થવાની વાત આવી ત્યાં ધુંધુકારી પ્રગટ થયો છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. હવે ભ્રાતાએ પૂછ્યું કે ધુંધુકારી આપ તમે? અહમ ભ્રાતા ત્વહિતોસ્મિ ધુંધુકારિતિ નામઃ સ્વકીયનેવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા. આ બાજુ જ્યાં અંજલિનો છંટકાવ કર્યો ત્યાં ધુંધુકારી ઊભો થયો અને પછી બોલાતું નથી. બીજી વાર અંજલિનો છંટકાવ કર્યો અને બોલતો કર્યો, ભાઈ તું? તો કે હું તમારો ભાઈ ધુંધુકારી. ધુંધુકારિતિ નામ સ્વકીય નૈવ દોષેણ, મારા કરેલા કર્મોના કારણે નૈવ દોષેણ, હું બીજાને દોષ નથી આપતો ભ્રાતા. અહમ ભ્રાતા, હે મોટા ભાઈ, હે જેશ, હું બીજાને દોષ નથી આપતો. મારા કરેલા કાર્યોના કારણે અને મારા કરેલા પાપોના કારણે મારી આવી હાલત થઈ છે. બ્રહ્મત્વમ નાશિતમ મયા, હું આપનો ભાઈ છું અને ભટકી રહ્યો છું. અને આખી વાત એમને કહી કે ગણિકાઓ દ્વારા મને મૃત્યુ મળ્યું અને હું ભટકી રહ્યો છું, મને મુક્તિ આપો. અને આ બાજુ ગોકર્ણ મહારાજે કહ્યું કે તમારા મૃત્યુના સમાચાર તો મને મળી ગયા હતા, માટે તમારું, માતાજીનું અને પિતાજીનું ત્રણેયનું તર્પણ હું ગયા ક્ષેત્રની અંદર કરીને આવ્યો. તમને મુક્તિ ન મળી? તો કે મને મુક્તિ નથી મળી. ગયા શ્રાદ્ધં સતેનાપી મુક્તિમેવ ન ભવિષ્યતિ ઉપાયં પરં પચ્વિતમ વિચારસ્ય સંપ્રદા. હે ભ્રાતા, એનું એક જ કારણ છે. એક વખત નહીં પણ જો તમે 100 વખત ગયાજીની અંદર જઈને તર્પણ કરશો ને તો પણ મને મુક્તિ નહીં મળે, કારણ કે મારા પાપ જ એટલા પ્રખર છે. મેં પાપ જ એવા કર્યા છે. મેં મારા પિતાને લાત મારી, મારી માતાને મારી, અંતે ગણિકાઓનો સંગ કર્યો. આવી દ્વિજ જાતિની અંદર મારો જન્મ થયો અને બ્રાહ્મણત્વનું મેં નાશ કર્યું, માટે મને મુક્તિ મળે નહીં. બ્રાહ્મણના 2 વાર જન્મ થાય, એક તો માના ઉદરમાંથી, એક તો માના ઉદરમાંથી જન્મ થાય અને બીજો જન્મ જ્યારે ઉપનયન સંસ્કાર કરવામાં આવે ને ત્યારે વેદોનો અધિકાર મળે, ત્યારે એનો બીજો જન્મ થાય અને વેદોનો અધિકાર પ્રાપ્ત કરે ને પછી એમને દ્વિજ કહે છે, એમને વિપ્ર કહે છે, એમને દ્વિજ કહેવામાં આવે બ્રાહ્મણો. એટલે બીજો જન્મ મળે યજ્ઞો પવિત્ર થયા પછી. જન્મના જયતે શુદ્રમ,
જન્મના જયતે શુદ્ર. આપણે જન્મથી તમે અને હું શુદ્ર જ છીએ, પણ વિવિધ સંસ્કારો દ્વારા આપણા સંસ્કારો થાય ત્યારે આપણને યોનિ પ્રમાણે આપણને ધર્મ અનુસાર કાર્ય કરવા પડે. વૈષ્ણવ વૈષ્ણવનું કરે, ક્ષત્રિય ક્ષત્રિયનું કરે અને બ્રાહ્મણ બ્રાહ્મણનું કરે. બીજો જન્મ બ્રાહ્મણોનો થાય અને 15 વર્ષ સુધી અમે જ્યારે વેદ પાઠી થઈએ ને બાપ, 16 ભાગવતની અંદર અમારા ભૂદેવ ભણે છે, 15 વર્ષ જ્યારે અમે આપીએ ને પછી અમને વિપ્ર કહે છે. અને આવી વિવિધ જાતિની અંદર જન્મ લેવા છતાં આજે મેં મારા બ્રાહ્મણત્વનો નાશ કર્યો છે. માટે એક વખત નહીં પણ 100 વખત મને તમે ગયાની અંદર શ્રાદ્ધ કરશો તો મને મુક્તિ નહીં મળે. હે ભાઈ, મને મુક્તિ અપાવો. અને કોકણે કીધું કે તું ચિંતા ના કર, હું આપને મુક્તિ અપાવીશ. અને આ બાજુ એ પ્રેત હવે શાંત થયો, આ બાજુ સવાર થયું, આખી રાત ઊંઘ નથી આવી. હવે કરવું શું? વિચાર કર્યો, બધાએ વેદ શાસ્ત્ર તો મેં ભણેલા છે અને એ વેદ શાસ્ત્ર પ્રમાણે તો મેં તર્પણ કર્યું ગયા ક્ષેત્રની અંદર. ત્યાં તર્પણ કરવામાં આવે ને તો પછી મુક્તિ મળે છે, કારણ કે ત્યાં પિતૃનારાયણ વિરાજમાન છે. બોલીએ પિતૃનારાયણ ભગવાન કી જય. પિતૃનારાયણ સ્વયં વિરાજમાન છે. હવે આનાથી વિશેષ શું છે એ મને ખ્યાલ નથી. બધાએ શાસ્ત્રો ફેદે, હવે કરવું શું? હવે કઈ રસ્તો ના મળતા એટલે ભાઈ સૂર્યનારાયણને પ્રશ્ન કરવા ગયા અને જ્યાં સૂર્યનારાયણને અર્ઘ આપે, તુભ્યમ નમો જગત સાક્ષી બ્રૂહી મે મુક્તિ હેતુકમ તરચ્છુત્વામ હરત સૂર્ય સ્ફટમ મિત્યભયમ ભાષિતમ મિત્તભ્યમ ભાષિતમ. હે જગત સાક્ષી, હે સૂર્યનારાયણ, આપને કોટી કોટી વંદન. બધા જ વેદ અને ઉપનિષદના શાસ્ત્ર મેં ફેદી માળ્યા છતાં પણ મને મારા આ જે ભ્રાતા છે એને મુક્તિ નથી મળતી, તો મને માર્ગ બતાવો. અને આ બાજુ જ્યાં બ્રાહ્મણે સૂર્યનારાયણને વિનંતી કરી, સ્તુતિ કરી, ત્યાં સૂર્યનારાયણ પ્રગટ થયા અને સૂર્યનારાયણ બોલે છે, શ્રીમદ ભગવતા મુક્તિ સપ્તાહમ વાચનં કુરુમ ઇતિમ સૂર્યવચનહમ સર્વધર્મમ ત્રુતિ સુશ્રુતમ. હે ગોકર્ણ, આપ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવો. જાઓ, એમને સપ્ત દિનેવ ચ સપ્ત ગ્રંથિ વિભેદનમ, 7 દિવસની અંદર મુક્તિ મળશે. આ મારું સૂર્યનું વચન છે. અને સૂર્યનું વચન એટલે સમયની શરૂઆતથી સમયના અંત સુધી જે વિરાજમાન છે સૂર્ય. જાઓ, મારું વચન છે, એમને મુક્તિ મળશે. અને અહીંયા ભાગવતજીનું જ્યાં રસપાન કરવાની વાત કરી ત્યાં કોકણ મહારાજે વ્યાસપીઠનું નિર્માણ કર્યું અને આ બાજુ ગામની અંદર બધાને આમંત્રણ આપ્યું. શ્રોતાઓ વિરાજમાન થયા, વ્યાસપીઠનું નિર્માણ થયું. આ બાજુ ગોકર્ણ મહારાજ પોતે વ્યાસપીઠ ઉપર વિરાજમાન છે, જ્યાં ઠાકોરજીના ચરણોની અંદર પુષ્પ અર્પણ કરે છે. ત્યાં જ એ ધુંધુકારીનું આવાહન કરવામાં આવે છે બ્રાહ્મણો દ્વારા. હવે બન્યું એવું કે ધુંધુકારીને ભાઈ આવાહન તો કર્યું, પણ હવે એક જગ્યાએ સ્થિર બેસતો નથી. આપણી જેમ આપણે કોઈ જગ્યાએ સ્થિર બેસીએ છીએ, નથી બેસતા ને. ઘરની અંદર સોફામાં બેઠા હોય તો સોફા મોટી પા ખુરશી બેઠા પાછા કહેવાય. અને કથાની અંદર જ્યારે જાઓ ત્યારે તો એક આસને જ બેસવું જોઈએ. જ્યાં સુધી કથાનો વિરામ ન થાય ત્યાં સુધી આપણું આસન છોડવું જોઈએ નહીં. આ બાજુ સ્થિરતા નથી. હવે સ્થિરતા ના હોય, હવે સમજો કે હું આપને વાત કરું છું, તમે મારા ઉપર ધ્યાન નથી આપતા આ બાળકોની જેમ, બરોબર? તો મારી વાતનો કોઈ મર્મ ખરી, મારી કથાનો કોઈ મર્મ ખરી નથી. હવે આ બાજુ છે ને જે ધુંધુકારી છે એ તો પ્રેત છે, આપણે તો મનુષ્ય છીએ, પણ એ તો પ્રેત છે. હવે પ્રેતનો તો સ્વભાવ છે એક જગ્યાએ એ ઠેકાણે રહે જ નહીં ભાઈ. પ્રેતનો સ્વભાવ કેવો, એક જગ્યાએ સ્થિર થાય નહીં. અને સ્વભાવ વસાત પોતાના ભાઈને કીધું કે હે ગોકર્ણ મહારાજ, મારો સ્વભાવ છે, હું પ્રેત છું, હું સ્થિર ન થઈ શકું, તમે જ કંઈક રસ્તો શોધો. માટે પછી એક લીલો વાંસ લાવવામાં આવ્યો, 7 ગાંઠ વાળો. અને પછી લીલા વાંસની અંદર અહીંયા પણ વિરાજમાન છે
વાસ નારાયણ એટલે લીલો વાસ લાવવામાં આવ્યો અને એ 7 ઘાટવાળા વાસની અંદર એમને આસન આપવામાં આવ્યું કે જાઓ આપ વાસની અંદર આસન ગ્રહણ કરો. પ્રથમ દિવસની 1 ઘાટ, બીજા દિવસની કથામાં બીજી ઘાટ, ત્રીજા દિવસની કથામાં ત્રીજી, ચોથા દિવસની ચોથી, પાંચમો, છઠ્ઠો અને 7 દિવસ જ્યાં વીત્યા એ 7મી ઘાટ જ્યાં તૂટે છે એના અંદરથી એ ધુંધુકારી ભગવાન ઠાકોરજીનું સ્વરૂપ લઈને ધારણ કરીને ત્યાં સભાની અંદર ઉપસ્થિત થાય છે અને ગોકર્ણ મહારાજને કહે છે, ધન્ય હો ગોકર્ણ મહારાજ, ધન્ય હો. પીળા પિતાંબર ધારણ કરવાના છે, અંગ ઉપર આભૂષણ ધારણ કર્યા છે, માથા ઉપર મુકટ છે અને દિવ્ય રૂપ. આજે કીધું ને કે ભાઈ બ્રાહ્મણના મુખ ઉપર તેજ હોય, એ જ તેજ આના મુખ ઉપર હતું અને એ ધુંધુકાર્યા જે દેવતુલ્ય બની અને ભગવાનના પાર્ષદો એમને લેવા આવ્યા અને અંતે ગોકર્ણ મહારાજને પ્રણામ કરી અને એ ભગવાનના ધામમાં ગયો. બોલીએ ભાગવત ભગવાન કી જય. ભાગવતજીની અંદર એટલું સામર્થ્ય છે કે 7 દિવસની અંદર મુક્તિ આપે. હવે શ્રોતાઓને પ્રશ્ન થયો કે આમને જ મુક્તિ મળી, અમને કેમ નહીં? આમને જ લેવા આવ્યા, અમને વિમાન કેમ ન લેવા આવ્યા? ગોકર્ણ મહારાજને પ્રશ્ન કર્યો. તેના પ્રશ્નનો એક જ જવાબ આપ્યો કે એમને સ્થિરતા રાખી હતી. પ્રેત હોવા છતાં સ્થિર ન હતા, પણ વાસની અંદર જઈ સ્થિર રાખી ઠાકોરના ભજનની અંદર એમને ધ્યાન આપ્યું અને ઠાકોરને ભજ્યા અને ઠાકોરે એમનો સ્વીકાર કર્યો અને પ્રેત યોનિમાંથી પણ એ મુક્ત બન્યા અને એમને ઠાકોરજીના ભજનમાં ધ્યાન આપ્યું અને પાર્ષદો લેવા આવ્યા. તમે પણ ભગવાનના ભજનની અંદર ધ્યાન આપો તો તમને પાર્ષદો લેવા આવશે અને અહીંયા આવશે, મને વિશ્વાસ છે. બોલો કોને કોને જવું છે? આંગળી ઊંચી કરો. હા, આજે જવું છે મારે. કોને કોને જવું છે ભાઈ? અહીંયા 9મા વિમાન આવે પાર્ષદો અને તમને લઈ જાય તો કોણ કોણ જવાની? અહીંયા મારા ઠાકોર બેઠા જાઓ, ખોટું નહીં બોલવાનું. ના જવાનું તો ના પાડજો કે મારે હજી છોકરો પરણાવવાનો છે, મારે હજી નથી ભોગવવાનું છે, મારે હજી છોકરાના છોકરો જોવાનો છે, બધું મારાથી બાકી છે. હજી મારા છોકરાના લગ્નના ડીજેની આગળ નાચવાનું છે. એમ તો કથાની અંદર તો હું નથી નાચતી, અડધી તો ખુરશી એમને ભરેલી હોય. કથાની અંદર તો હું નહીં નાચતી, મેં સોગંદ ગાલ્યા છે, પણ મારા છોકરાના ડીજેના આગળ હું નાચીશ. એ જો બાકી હોય તો આંગળી ઊંચી ના કરે. આજે તો બધાનું ઉભા કરી જો કીર્તનની અંદર એકને બેસી નહીં રહેવા દે. એટલે મૂળ કોણ કોણ જવા તૈયાર છે? પહેલો હું, શરૂઆત જ હું કરું લો 50%. કાંઈ વાંધો. એટલે ફરી વખત ભાગવતજીનું આયોજન થયું અને જે શ્રોતાઓ ધ્યાન આપ્યો ભગવાનની કથાની અંદર ત્યાં એટલા પાર્ષદો એમને લેવા આવ્યા અને અંતે ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા. બોલીએ વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. જ્યાં ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા ત્યાં ગોકર્ણ મહારાજને કહ્યું, ધન્ય છે ગોકર્ણ, તમને ધન્ય છે. જાઓ બોલો તમારે શું જોઈએ? ભગવાન આપને પ્રીતિ મળી ગઈ, આપનું ભજન મળી ગયું, એનાથી વિશેષ શું છે? બસ આપનું ભજન કરતો રહું. અને ગોકર્ણ મહારાજને વરદાન આપ્યું કે હે ગોકર્ણ, ધુંધુકારી લેવા તો મારા પાર્ષદો આવ્યા, પણ તમારે જ્યારે પણ મારા ધામમાં આવવું હોય ત્યારે ફક્ત મને યાદ કરજો. મારા પાર્ષદો નહીં પણ હું આપને લેવા આવીશ. અને ભગવાને વચન આપ્યું. આ બાજુ જે ગોકર્ણ મહારાજ છે એ ગંગાના તટે જઈ અને ભગવાનના અંદર ધ્યાન લગાવ્યો અને જ્યાં ધ્યાન લગાવ્યો ત્યાં એમને પોતાનો દેહ ત્યાગ્યો અને ભગવાનના ધ્યાનની અંદર ગયા. બોલીએ ભાગવત ભગવાન કી જય. અહીંયા ધુંધુકારીને ગતિ મળી, ગોકર્ણ મહારાજને પણ ગતિ મળી. આ કથાનો એક જ સાર છે. ગોકર્ણ અને ધુંધુકારીમાં ફરક શું છે? તો ધુંધુકારીએ દુસંગ કર્યો, દુર્વિચાર કર્યો અને દુરાચાર કર્યો, માટે એની અંતે હાલત આવી થઈ. ગોકર્ણ મહારાજે સત્સંગ કર્યો, વેદ ભણ્યા, સદવિચાર રાખ્યા, વેદાભ્યાસ કર્યો અને વિવેક આવવાથી આજે ભાઈ ભલે અપમાન કરે તો કરે પણ અંતે એમનું કલ્યાણ કર્યું. માટે ગોકર્ણ મહારાજ જેવો ભાવ રાખવો. અને આવી જ રીતે 5 પ્રકારના જેને પાપ કર્યા હતા ધુંધુકારી, એને ભગવાને મુક્તિ આપી. હે સૌનકો,
ધુમધુકારીને ભગવાને મુક્તિ આપી અને આ કથાને વિરામ આપી અને પછી આગળ વક્તા અને શ્રોતાના નિયમ આવ્યા છે. આવો આપણે પણ જાણીએ કે વક્તા અને શ્રોતાના નિયમ શું છે. કથા તો સાંભળીએ છીએ પણ નિયમ તો હોય ને, કોઈ પણ વસ્તુનો નિયમ હોય. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્રો વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિષ્પૃહ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, વક્તા કેવો હોવો જોઈએ? પહેલો તો વિરક્ત. હું ભલે નીચે મને બધા દોષ લાગુ પડે પણ હું વ્યાસપીઠ ઉપર આવીને બેસું પછી મને કોઈ આસક્તિ લાગવી જોઈએ નહીં. એટલે કે વિરક્ત હોવો જોઈએ ઇન્દ્રિયોથી. મને કોઈ ઇન્દ્રિયો સતાવી જોઈએ નહીં, મને કોઈ તરસ ના લાગવી જોઈએ, મને કોઈ બીમારી ના થવી જોઈએ, મને ન ભૂખ લાગવી જોઈએ, મને ન થાક લાગવો જોઈએ. પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ કરી અને ભગવાનનું ભજન કરે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. બીજું વૈષ્ણવ, તેથી વૈષ્ણવ હોવો જોઈએ કે બીજાની પીડાને જોઈ અને પોતે પીડાય. વૈષ્ણવજન તો મેરે કહીએ પીડ પરાય વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, હૃદયથી બીજાની પીડાને જોઈ અને પોતે પીડાય એવો વૈષ્ણવ હોવો જોઈએ. વેદ ભણ્યો હોય પણ જો વેદના ના હોય તો? માટે વેદ ભણેલો હોય પણ વેદના પણ હોવી જોઈએ. અને અંતે વિપ્રો, વ્યાસપીઠનો અધિકાર માત્ર બ્રાહ્મણોને છે, બ્રાહ્મણો સિવાય બીજા કોઈને નથી. વિપ્ર હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રના જે પણ શ્લોક છે એ શુદ્ધતાથી પીરસવા જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો, હું
હું લૌકિક અને અલૌકિકને લઈને ચાલું અને સરળતાથી તમને કથા સમજાય એવો મારો ભાવ હોવો જોઈએ. 18,000 શ્લોક ગાઉં ને તો તમારા માથા ઉપરથી નીકળે, પણ જે મૂળ જ્યાં વજન દેવાનું છે એ વાત ઉપર વજન દઈ અને એના પ્રમાણે દ્રષ્ટાંત દઈ અને ભગવાનની કથા તમારા હૃદયની અંદર ઉતરે એવો વક્તા હોવો જોઈએ. વક્તા કાર્યોથી નિષ્પૃહ, અંતે વક્તા લોભી ન હોવો જોઈએ. આ વક્તાના નિયમ છે. હવે આયા શ્રોતાના નિયમ. સાવધાન થઈ જાઓ, તમારું આવ્યું. શ્રોતાના નિયમ હું તમને જણાવી દઉં. પ્રથમ, મહારાજ જે બાપજી કથા ગાવતા હોય એ બાપજી આવે એના પહેલા પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. એક જ સ્થાન ઉપર બેસી અને ભગવાનની કથા સાંભળવી. એનો અર્થ એ નહીં કે આજે તમે અહીંયા બેઠા છો કે આ ખુરશીમાં બેઠા છો તો કાલે કોઈ બીજો આવીને બેસી ગયો તો કે ઊભો થા, મારું આસન છે, એવું નહીં. પણ જે આસન ઉપર બેસી ગયા બસ એ જ આસન ઉપર બેસીને કથા સાંભળવી, વચ્ચે ઊભું થવું નહીં જ્યાં સુધી વક્તા ન કહે ત્યાં સુધી. અને વક્તા જ્યાં સુધી પોતાનો વ્યાસાસનનો ત્યાગ ન કરે ત્યાં સુધી પોતાના આસનનો ત્યાગ ન કરે. આ પહેલો નિયમ. બીજો નિયમ, ભગવાનની કથા ચાલે ત્યારે ઉપવાસ કરવો. ઝોમેટો વાળાને ન બોલાવવા, ઉપવાસ કરવો. ઉપ કહેતા સમીપ, વાસ કહેતા રહેવું. ભગવાનની જોડે રહેવું, ભગવાનની જોડે રહેવું, ભગવાનની જોડે વાસ કરવો, એનું જ નામ ઉપવાસ. પછી તમે ભૂખ્યા રહીને કરો કે પછી જમીન કરો, પણ આ જે ઇન્દ્રિય છે ને ભૂખની, એ તમારું માઇન્ડ છે ને ડિસ્ટ્રેક્ટ કરે અને સ્વાદ લેવા માટે પ્રેરિત કરે. માટે એવું કીધું છે કે લો તો અલ્પ આહાર લો અને ભગવાનનું ભજન કરો. એક દિવસ ભગવાનને આપો. એક ટાણું કરવું અથવા તો 2 ટાણા કરવા. હવે તો આપણે ઉપવાસ કેવો કરીએ, જેટલું રોજ નહીં જમતા ને એટલું ઉપવાસના દાડે જમે. લે એ આજે મારો ઉપવાસ છે તે શું બનાવ્યું તો કે મેં રાજગરાનો શીરો, કેળા, પૂરી, શાક, સૂકી ભાજી એવું બનાવ્યું. તો કે હું કે પાછી રહેતી હોય, હું હમણાં ફોટો પાડીને મોકલું છું. આવડો મોટો થાળ, બાહુબલી થાળ ને, ઠાકર થાળ તૈયાર કરે ને પછી ઝપટ બોલાવે, એ ઠાકોર એમ તો છે ને મને ભૂખ નથી લાગતી, તમારો ઉપવાસ હોય ને, પણ આ તો શું તમે છૂટ આપી છે ને એટલે હું થોડુંક ખાઈ લઉં, થોડુંક ખાઈ લઉં. આ તો થાળ ઝાપટી જાય ને થોડુંક ખાઈ લઉં. પાછું થાળ તો ખાય 2 કલાકે પાછું ખાય. નકરું ભૂખ્યું ના રહેવાય ને. આ બધું ખાઈએ તો એનાથી થોડુંક પેટમાં કે આમ આપણને પોષણ મળે, વજન થાય. આનું કાંઈ વજન ના હોય. આ સાબુદાણા ને ખીચડીનું શું વજન હોય? અને રાજગરાના શીરાની અંદર તો ઘી તો ઉપર તરતું હોય તો કે શું વજન હોય? આનંદ કરું છું. ખાઓ. ભગવાને ખાવા માટે 3 ટાઈમ ખાઓ ને 1 ટાઈમ ના. અમને ભાઈ જમવા બોલાવો ને એ આગળ આવશે. કમ બે એટલે 3 ટાઈમ ખાઓ, 1 ટાઈમ નાઓ, પણ ઉપવાસ કરો બની શકે તો. ત્રીજો, બની શકે તો નીચે આસન ગ્રહણ કરવું, દર્ભનું આસન ગ્રહણ કરવું. અને ઘરે પણ જાઓ ને ત્યારે પણ દર્ભના આસન ઉપર ભોય તળિયે સૂવું. આ પણ એક નિયમ છે. અને બ્રહ્મચર્યનું પાલન કરવું. એના પછીનો નિયમ, ક્રોધ કરવો નહીં. શું નહીં કીધું? ક્રોધ કરવો નહીં. પણ એ તો લગભગ સવારે જ ચાલુ થઈ જાય. હા, તમને ખબર પડે નહીં, મારે વહેલું ઉઠવાનું, આ બાજુ છોકરાઓ કે મારે નિશાળ જવાનું, આ બાજુ તમે કહો મારે ટિફિન જોઈએ, આ બાજુ મારે કેટલું કામ હોય, આમ છે ને તેમ. પહેલાં હવારમાં જ બ્રહ્મ મુહૂર્તની અંદર ચાલો.
એક બાજુ પેલા ટિફિન માંગે ને એક બાજુ પેલા કે અમને ટિફિન આલો, બધા ટિફિન ભેગા થાય. ક્રોધ ન કરવો. બની શકે તો હો, બાકી હું તમને બંધારણમાં લેતો નથી. મારી કહેવાની ફરજ છે. કરવું ન કરવું ફરજિયાત નથી, મરજિયાત છે. એમ તો ફરજિયાત છે, પણ હું તમને મરજિયાતની છૂટ આપું છું. બરોબર? અને અંતે આ અમારો નિયમ છે, એના ઉપર હું થોડુંક ધ્યાન અને વજન અને વધારે આપીશ. વજન આપીશો અને તમારી પાછું એને પૂરું કરવાનું છે. આ બધા નિયમ આપણાથી પડાય ના પડાય, પણ એક જો નિયમ તમે પાળી લો ને તો પણ તમારું કલ્યાણ છે. કયો નિયમ? આવો, 7મો જે નિયમ છે એ આ છે કે જે પણ કથાકાર કથા ગાવા આવ્યા હોય એ કથાકાર સહિત જેટલા પણ વિદ્વાન બ્રાહ્મણો હોય એ બધા જ બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવું પડે. એ બ્રાહ્મણોને ભોજન કરાવવું પડે. ભૂખે પેટ ભજન ના હોય ગોપાલા. અરે ભોજન વગર તો કઈ કથા થતી હશે? હે? ભોજન કરાવવું પડે. એ વક્તાને બ્રાહ્મણોને ઘરે બોલાવી ઠાકોરજીની પધરામણી કરાવી અને ભોજન કરાવવું જોઈએ. આ નિયમ છે. તમે પણ કરાવજો. આજે અમારું ભોજન હતું. મારા શું નામ છે? હે? કમળાબેન મહેતા. તાળીઓથી વધાવો. અમલાબેન મારા મોચો બરોબર. તમે અમળાન બધું એવું ના થાય યાર. વાંચો. ભૂલી જવાય ક્યારેક હોય તો. અમલાબેન યોગેશ કુમાર મહેતા. તાળીઓથી વધાવો. એમના ત્યાં આજે અમારું ભોજન હતું. જો બ્રાહ્મણો ભોજન કરવા આવે તો એમને એમ ના આવે. અમારે ત્રિકાળ સંધ્યા કરીએ. શું કરીએ? અમારું જે બ્રાહ્મણત્વ કહેવાય ને એ અમારી સંધ્યાની અંદર હોય. અમે ગાયત્રી કરીએ, પણ જ્યાં અમે જમવા જઈએ ને એ પુણ્ય બધું ત્યાં મૂકીને આવવું. અમારું બેલેન્સ નીલ થઈ જાય. 10મા દિવસે તમે મને બોલાવશો કે મારા જમવા આવો તો હું આએ નહીં. હું એમ કહી દઈશ કે સીધું આપી દઉં. ના નહીં પાડું, પણ આ કથા દરમિયાન તમે બોલાવશો અને મારી જોડે સમય હશે તો મહારાજને તમે મળજો કે અમારે ભોજન કરાવવું હશે. કારણ કે ક્યાંકનું ક્યાંક પધરામણીઓ, ક્યાંકનું ક્યાંક કંઈક કાર્ય હોય, પૂજા વિધિ હોય, તો એમને એકવાર મળી લેજો કે અમારે ભોજન કરાવવું છે. સમય અનુસાર હું આવીશ. પણ સમજો આજે થયો 3જો દિવસ. બરોબર? 3 દિવસ ગયા, શેષ રહ્યા કથાના. કેટલા દિવસ રહ્યા? 6. બરોબર? હવે 6 દિવસની અંદર 3 દિવસ તો એક જ જગ્યાએ મેં જમ્યા છે. તમને કોઈને તકલીફ આપી? અમે અમારા ઘરનું ખાઈને આવ્યા ભાઈ, ટિફિન લઈ. કથા પત્યા પછી પાછળથી જમીએ છીએ. ખાલી આનંદ કરું છું. હું તો જમતો જ નથી. ઘેર જઈને ગોરણીને દુઃખી કરતો જ નથી. હોઈ જાઓ આરામથી, કોઈ ચિંતા નહીં. સવારે જ જમવાનું. નગન હવારનો ક્રોધ રાતે જ કરી નાખે તો હે થાય ને. કોકની ઊંઘ ના બગાડવી એ પણ પાપ છે. એટલે મૂળ બ્રહ્મભોજન તમે કરાવી શકો. બની શકે તો અમે તમારા ઘરે આવીશું, અને જો ન બને તો પછી આપણે બ્રહ્મભોજન નિમિત્તે દક્ષિણા રાખીએ છીએ. જેને જેને આ કથા દરમિયાન પિતૃઓ પાછળ, ભાગવત સપ્તાહ પાછળ બ્રાહ્મણોને ભોજન કરાવવું હોય, એમાં અમારા બ્રાહ્મણોના ભોજન નિમિત્તે એક ટાણાનું જેને ભોજન કરાવવું હોય એની 501 રૂપિયા દક્ષિણા જાહેર કરું છું. અને જેને એવું થાય કે અમારે 2 ટાણાનું ભોજન કરાવવું છે તો 1101 રૂપિયા દક્ષિણા જાહેર કરું. કોઈને એવું થાય કે અમારા બ્રાહ્મણોને 2 દિવસનું ભોજન આપવું છે તો તમે એવી રીતે તમારું ગુણાકાર કરતું જવાનું, એડ કરતું જવાનું. બરોબર? કોઈને એવું થાય કે અમારે 9 દિવસનું આપવું છે તો એ પ્રમાણે ઘણી કથાઓની અંદર એક યજમાન 9 દિવસનું લખાવતા હોય કે મારા 9 દાડાનું જમા. એક નહીં પણ 9 દાડાનું. હું 9 દિવસ કથા સાંભળું અને જમાડું તમને 1 દિવસ ન ચાલે. 9 દિવસનું તમને જમવાનું આપું. બની શકે. પણ જો 9 દિવસનું ના લખાવી શકો, એમ તો લખાવી શકો, કેમ ના લખાવી શકો, પણ 1 ટાણાનું અથવા 2 ટાણાનું તો લખાવું. કારણ કે મમમ તો જોવે ને ભાઈ, ના જોઈએ? મમમ જોઈએ. મમમ વગર કથા થાય નહીં. એટલે હું જ્યારે કહું કે લખાવો ત્યારે લખાવજો.
એકેય વ્યક્તિ ચૂકતા નહીં. અમારા જયેશભાઈ મારા ન લાવ્યા હોય તો બીજા દિવસે જમા કરાવવાના, પણ લખાવી દેજો ખરી. અહીંયા વક્તા અને શ્રોતાના નિયમ આવે. આ નિયમ પૂર્ણ કરી અહીંયા જે પદ્મ પુરાણ અનુસાર જે ભગવાનનું મહાત્મ્ય છે, જો આજે ત્રીજા દિવસની કથા છે, મહાત્મ્ય ચાલે, હજી આપણે ભાગવત કથાની અંદર પ્રવેશ કર્યો નથી. આજે મહાત્મ્ય એના 6 સ્કંદ પૂરા થાય અને અહીંયા એ સ્કંદને પૂરો કરી, એ મહાત્મ્યને પૂર્ણ કરી અને આપણે પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ એ પૂર્વ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા. ભાગવતજીની કથાનો જો રસપાન કરવો હોય અને ઠાકોરજીની જો પ્રાપ્તિ કરવી હોય ને તો પહેલાં એના લાયક બનવું પડે. એટલે પ્રથમ સ્કંદની અંદર ભગવાનના આ પ્રથમ સ્કંદને અધિકાર લીલા કીધી. ઝૂંટવીને લેવું, છેતરીને લેવું, ઠગીને લેવું અને જો જ્ઞાન નથી અને જ્ઞાન વગર ધારણ કરવું, એના કરતી અધિકારી બની જાઓ અને અધિકાર મળી જાય પછી તમને ઓટોમેટિક મળી જશે. બાપ, આપણે કોઈ ડિગ્રી મેળવીએ છીએ પછી આપણને કોઈને કહેવડાવવું પડે કે ભાઈ હું ડૉક્ટર છું. એ તો તમે ડૉક્ટરની ડિગ્રી મેળવી લો એટલે બધા ભાઈ તમને ડૉક્ટર જ કહે. એન્જિનિયરની ડિગ્રી મેળવી લો ભાઈ તમને એન્જિનિયર જ કહે. પછી તમને ખાલી એમ ના કે ખાલી હિમાંશુભાઈ એમ ના કહે. પણ અમારા જ આ મહારાજ જો વેદ ઉપર પીએચડી કરે તો પછી એમને એવું કે ડૉક્ટર હિમાંશુભાઈ. શું કે જો વેદ ઉપર અમારે પીએચડી આવ્યા છે, જો પીએચડી કરી હોય ને તો ડૉક્ટર હિમાંશુભાઈ કે શાસ્ત્રી, ડૉક્ટર હિમાંશુભાઈ શાસ્ત્રી એવું કે. અમારી પણ ઉપમા બદલાય. એવી રીતે અધિકારી બની જાઓ તો તમને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. પ્રથમ સ્કંદ એટલે ભગવાનનું ડાબું ચરણ. આવો અહીંયા આ સ્કંદની અંદર 3 મંગલાચરણ કર્યા છે. પ્રથમ અધ્યાયની અંદર 3 વખત મંગલાચરણ. આવો આપણે પણ કરીએ. જન્માધસ્ય યયોક્તમ વ્યાધિદરદ સ્વાર્થેશ્વરેયસ્વરા તેને બ્રહ્માહૃદાય આદિકવયે મુહ્યન્તિ યસ્ય સૂર્યઃ તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર તીર્સર્ગો યન્મુષ દામ્ના સ્વેન સદા નિરિસ્તતોકમ સત્યમ પરમ ધીમહિ. અહીંયા પ્રથમ ભગવાન વેદવ્યાસ ભગવાનનું પ્રથમ મંગલાચરણ કરે છે. જન્માધસ્ય યતોક્ત યાદિ તરત સ્વાર્થેશ્વ વિજ્ઞ સ્વરાટ અંતે તેને બ્રહ્મા યદા કવિ આદિ કવયે મુહ્યંતિ યત સૂર્ય તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો યમુષ ધામના સ્વૈન સદા નિરસ્ત કુહુકમ સત્યમ પરમ ધીમહિ. ભગવાનના મંગલાચરણ કરે છે અને અંતે ભગવાનના ગુણાનવાદ ગાતા ભગવાનના સત્ય સ્વરૂપને વંદન કરે છે. મેં નહોતું કીધું કે આ કળયુગની અંદર ભક્તિ જીર્ણ બની છે એનું એકમાત્ર કારણ છે પંથ સાઈ સાંપ્રદાયિકતા અને ધર્મના ટુકડે ટુકડા થયા છે. પણ સનાતન ધર્મ એક છે અને એક જ છે. બાપા પુરાણ પુરુષ એક જ છે, એ મારો ઠાકોર.
અહીંયા વેદવ્યાસ મહારાજે એવું નથી લખ્યું કૃષ્ણમ પરમ ધીમહિ, અહીંયા એવું નથી લખ્યું કે શિવમ પરમ ધીમહિ, અહીંયા એવું નથી લખ્યું કે યોગેશ્વરમ પરમ ધીમહિ, અહીંયા એવું નથી લખ્યું કે સ્વામિનારાયણ પરમ ધીમહિ. ખબર છે કે કળિયુગની અંદર જો હું આવું લખીશ કે શિવમ પરમ ધીમહિ, તો પછી એ શિવ સંપ્રદાય વાળા એમ કહે છે કે આ તો અમારા શિવજીનો ગ્રંથ છે. એ યોગેશ્વર વાળા એમ કહે છે કે આ તો અમારી યોગેશ્વર ભગવાનનો ગ્રંથ છે. પણ ભગવાનનું એક જ સ્વરૂપ છે, એમાંથી આપણે વિભિન્ન ભગવાનને માનીએ છીએ, યોગેશ્વરને માનીએ છીએ. એ હાથની અંદરથી કમળ અને શંખ નીકળી જાય તો યોગેશ્વર બની જાય. ચતુર્ભુજ નારાયણ ધારણ કરે ત્યારે નારાયણ બની જાય. અને હાથમાં કેવળ પુષ્પ રાખે અને જગતના કલ્યાણનું વિચારે તો ભગવાન સ્વામિનારાયણ બની જાય. એ મારો ઠાકુર એક જ છે. એટલે અહીંયા કોઈ ભગવાનનું નામ નથી દીધું, ભગવાનના સત્ય સ્વરૂપને વંદન કર્યા કે હું એવા સત્ય સ્વરૂપને વંદન કરું છું કે બસ જે આ સૃષ્ટિનું પાલન પોષણ અને સંહાર કરે છે, જે સર્વજ્ઞ છે, જે સમસ્ત ઘટનાના ભૂત ભવિષ્ય વર્તમાનનું મૂળ કારણરૂપ છે, એવા સત્ય સ્વરૂપને હું વંદન કરું છું. સત્યમ પરમ ધીમહિ. મેં ના કીધું આપણને એવો ગર્વ હોય છે કે હું ઝંકાવું છું. પણ હંકાવનારો કોઈ બીજો છે. બા રચા હૈ સૃષ્ટિ को जिस प्रभु ने वही सृष्टि चला रहा है. रचाया सृष्टि को जिस प्रभु ने वही सृष्टि चला रहे. रचा है सृष्टि को जिस प्रभु ने वही सृष्टि चला रहा है. रचाया सृष्टि को जिस प्रभु ने वही सृष्टि चला रहे. रचा है सृष्टि को जिस प्रभु ने वही सृष्टि चला रहे. जो पेड़ हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसका फल हम खा रहे. रचा है सृष्टि को जिस प्रभु ने वही सृष्टि चला रहे. रचाया सृष्टि को जिस प्रभु ने वही सृष्टि चला रहे. ભગવાને આ સૃષ્ટિની રચના કરી છે. એમને રચના કરવાનો કોઈ ગર્વ નથી, ચલાવવાનો કોઈ અભિમાન નથી, અને અંતે લયના સમયે કોઈ શોક નથી. અને આપણે એકમાત્ર ઘર ચલાવીએ એમાં અભિમાન કરીએ. ભાઈ, અભિમાન કઈ વાતનો? આપણા હાથમાં કાંઈ નથી. અહીંયા પહેલા મંગલાચરણને વિરામ આપી અને બીજા મંગલાચરણની અંદર પ્રવેશ કરીએ. ધર્મ પ્રોજિક્તમ કેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સદા વેદ્ય વાસ્તવમ મત્ર વસ્તુમ શિવદમ તાપત્રયોન્નમૂલનમ. શ્રીમદ ભગવતે મહામુનેન્દ્રુદે કીવા પરેરીશ્વર સત્યોહૃદયમ હૃદયે તત્ર કૃતિભિઃ શુશ્રુવેસ્તમ ક્ષણાત. બીજા મંગલાચરણની અંદર ધર્મના 3 પ્રકાર બતાવ્યા છે. પણ અત્યારે મનુષ્ય કયા ધર્મને પાલન કરે છે ખબર છે?
आहार निंद्रा भय मैथुम च सामान्य मेतत पशु भी नर्मणा धर्मा हि तेषा अधिकम विषयो धर्म दृढ़ा पशु भी मानसा। अरे आहार निंद्रा भय अने मैथुन आ तो पशु पण भोगवे छे। सूवुं जागवुं खावुं अरे संसार भोगवो अरे आ तो पशु पण करे छे। पण आपणने आ सृष्टिनी उपर जन्म केम आप्यो छे एनुं कई खबर छे आपणने? अरे पशु छे ने ए बकरू होय ने बकरू एनुं चामडું કામમાં આવે તબલા બનાવવામાં આવે। अरे भैंस होय ने पाड़ो के भैंस एना चामડામાંથી પણ ઢોલ બને। એનું ચામડું તો તોય કામનું। આપણે તો અહીંયા સવારે 9 વાગે જય શ્રી કૃષ્ણ થયા હોય તો આ શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે ને 12 વાગ્યા સુધી તો કે ભાઈ કાઢો। પહેલા તો ફલાણા ભાઈ હોય ને પછી તો લાશ ક્યાં લાશને કાઢો ભાઈ હવે। એટલે જ્યાં સુધી મારો ઠાકોર અંદર વિરાજમાન હોય ને ત્યાં સુધી તમારી મારી કિંમત છે, બાકી કિંમત નથી સાહેબ। આ હૃદયની અંદર જ્યાં સુધી મારો ભગવાન છે ને ત્યાં સુધી તમારી મારી કિંમત છે, ત્યાં સુધી નામ છે, ત્યાં સુધી ફલાણા ભાઈ ઢેકણા ભાઈ, બાકી કિંમત જ નથી આ શરીરની। જો અંદરથી મારા ઠાકોર નીકળી જાય આપણું તો આ દેહ કઈ કામનો જ નથી। પણ આપણે તો મસ્ત બસ ખાઓ પીઓ ઊંઘો સંસાર ભોગવો એના માટે આપણે બસ આ જ આપણે જાણ્યું છે। પણ આ આપણો ધર્મ નથી। ભગવાને આપણાને અહીંયા ધર્મમય જીવન જીવવા માટે મોકલ્યા છે કે ધર્મમય જીવન જીવો, બીજાનું કલ્યાણ કરો। અહીંયા જે ધર્મમય જીવનની વાત આવી ત્યાં સૌનકાદિક મુનિએ કહ્યું કે 3 પ્રકારના ધર્મ બાપજી? તો કે હા। તો કે 3 પ્રકારના ધર્મ કેવા હોય? તો કે એક તો ધર્મ જે ભગવાન પ્રત્યે આપણે રાખીએ, બીજો નિષ્કપટ ધર્મ અને ત્રીજો કપટપૂર્ણ ધર્મ। 3 પ્રકારના ધર્મ છે। તો કે ધર્મ તો બરોબર છે પણ નિષ્કપટ ધર્મ એટલે તો કે કોઈ ગુરુ હોય અને કોઈ શિષ્ય હોય અને ગુરુની સેવા કરતો હોય અને હૃદયની અંદર જો એવી લાલચા હોય કે ગુરુ જશે પછી મને ગાદીની પ્રાપ્તિ થશે। કોઈ દીકરો હોય એ માતા પિતાની સેવા કરતો હોય અંત સમય અને હૃદયની અંદર જો એવો ભાવ રાખતો હોય કે માતા પિતા જશે ને વીલ મારા નામે કરીને જશે તો એ કપટપૂર્ણ ધર્મ છે। એ કપટપૂર્ણ ધર્મ છે। અને જે ધર્મની અંદર કોઈ સ્વાર્થ ના હોય એ ધર્મ નિષ્કપટ ધર્મ છે બાપ। અહીંયા ધર્મની વ્યાખ્યા આપી, અહીંયા આ મંગલાચરણને વિરામ આપી અને ત્રીજા મંગલાચરણની અંદર પ્રવેશ કરીએ। નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખાનમૃતમ દ્રવ્ય સંયુતમ પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરો રસિકા ભુવિ ભાવુકા। નિગમ કલ્પતરો ગલિતમ ફલમ। નિગમ એટલે વેદ, વેદોનું બીજું નામ નિગમ છે। કલ્પતરો ગલિતમ ફલમ એટલે વેદ તો ખરી પણ જેમ વૃક્ષની ડાળીઓ એ વૃક્ષના પાન એની અંદર રસ ના હોય। શું ના હોય? વૃક્ષની ડાળીઓ અને વૃક્ષના પાનની અંદર રસ ના હોય। રસ એમાં હોય? ફળની અંદર હોય। એવી રીતે વેદ તો છે પણ વેદની અંદર રસ નથી, પણ વેદોનો જે સાર છે એ એનું ફળ છે। નિગમ કલ્પતરો ગલિતમ ફલમ એ જે ફળ છે ને એની અંદર જ રસ છે। પહેલા કોણ આવે? છોડ આવે ને, પછી ડાળીઓ આવે અને અંતે ફળ આવે ને। તો પહેલા જે આવ્યું હોય એની અંદર રસ હોવો જોઈએ, અંતે જે આવે છે એમાં કેમ રસ છે? ક્યાંય હું સાંભળ્યું કે ઝાડના થળના બચકા ભર્યા, ડાળીના બચકા ભર્યા એવું સાંભળ્યું? કારણ કે એના અંદર રસ નથી। રસ એમાં છે તો કે ફળની અંદર છે। શ્રીમદ ભાગવત એ વેદોનું ફળ છે, શાસ્ત્રોનો સાર છે। એ વેદનો જ એક સાર છે એ શ્રીમદ ભાગવત નામનું ફળ જો તમે ગ્રહણ કરો તો તમને આનંદ મળે।
કે ના મળે મારે સેવા તમારી કરવી મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે કંઠ મધુરો ના હોય ભલે મારો સુર બેસુરો ના હોય ભલે મારો કંઠે મધુરો ન હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે આ શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે શહેરો મળે કે ના મળે મારે કવિતા તમારી ભલે આપણો કંઠ મધુર હોય ના હોય પણ ભગવાનનું ભજન ગાઓ આવે જીવનમાં તડકાને છાયા સુખ કે દુઃખ ના પડે પણ છાયા આવે જીવનમાં તડકાને છાયા પડે સુખ દુઃખ ના પડે પડછાયા બને કાયા રહે કે ના રહે કાયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે હો મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી અંતે એક લાઈન તમારી ને મારી હો પંથે તમારો છોડું નહીં દૂર દૂર ક્યારે દોડું નહીં હું પંથે તમારો છોડું નહીં દૂર દૂર ક્યાંય દોડું નહીં પુણ્ય મળે કે ના મળે હો પુણ્ય મળે કે ના મળે મારે સાર તમારી કરવી છે હો મૂર્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે એ મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મારે ભક્તિ તમારી કરવી છે મારા ઠાકોરને સેવી લો મેવા મળે કે ના મળે મારે ભાગવત તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે આ હૃદયની અંદર ભાવ રાખી અને
અને ભગવાનને ભજી અને આ જે ફળ છે એનો રસ પીવો બાપ. ઇતિ ભગવતા પ્રોક્તમ, મેં પહેલા દિવસે કહ્યું હતું કે ભગવાન આદિનારાયણના મુખમાંથી ચતુશ્લોકી ભાગવતના આધારે એમના અંદરથી જ ચતુશ્લોકી ભાગવતમાંથી જ વેદ શાસ્ત્ર અને ઉપનિષદોની રચના થઈ છે. એટલે એ થળ છે, એ પાન છે અને ડાળીઓ છે. વેદ શાસ્ત્ર ઉપનિષદો એ પાન છે, ડાળીઓ ને થળ છે. પણ જેમ થળની અંદર રસ ના હોય, ડાળીઓની અંદર રસ ના હોય, તો કે રસ ક્યાં હોય? તો કે જ્યારે એ વેદવ્યાસે એનું વિસ્તરણ કર્યું અને સુખદેવનું મુખ લાગ્યું ત્યારે એ મધુર બન્યું અને ફળરૂપી આપણને મળ્યું. વેદવ્યાસજીએ એનું વિસ્તાર કર્યું અને આપણને આ જગતને શ્રીમદ ભાગવત નામનો આ પવિત્ર ગ્રંથ આપ્યો. તો કે આ ફળની પ્રાપ્તિ કેવી રીતે થાય થઈ એ અમને કહો. આ ફળ એ જે સત્યલોક છે, જ્યાં ભગવાન આદિનારાયણ છે, ત્યાંથી ડાયરેક્ટ આ ધરા ઉપર આવ્યું છે મૃત્યુલોક ઉપર. તો જો ડાળી ઉપરથી ફળ નીચે પડે તો તૂટી જાય ને, દૂષિત થઈ જાય, ખંડિત થઈ જાય. એ આપણે જમીએ છીએ, ગ્રહણ કરીએ છીએ? નથી કરતા. જો એ સત્યલોકમાંથી ફળ આવ્યું હોય તો કે ત્યાંથી જો ડાયરેક્ટ આવ્યું હોય તો કે એ તો દૂષિત થઈ ગયું હોય, ખંડિત થઈ ગયું હોય. એને ધારણ કેવી રીતે કરવું? અહીંયા સૌનકાદિક મુનિઓ જે પ્રશ્ન કર્યો ત્યાં શુદ્ધજી કહ્યું એવું નથી, ડાયરેક્ટ અહીંયા નથી આવ્યું. તો કે કેવી રીતે આવ્યું છે? તો કે સંતોએ એની ઉપમા કરી છે અને કાવ્યના રૂપમાં એનું રૂપાંતરણ કર્યું છે. श्रीमन नारायण की डाली से टपका तो ब्रह्मा की शाखा पे अटका, ब्रह्मा की डाली से टपका तो नारद की शाखा पे अटका, नारद की डाली से टपका तो व्यास की शाखा पे अटका, वेद व्यास की डाली से टपका तो सुख शाखा पे अटका, सुख की डाली से टपका तो परीक्षित की शाखा पे अटका. અને પરીક્ષિત પછી આ સમસ્ત સંસારને આ ભાગવતજી મળ્યા. માટે એ સત્યલોકમાંથી એ ફળ છે ને ડાયરેક્ટ નીચે નથી આવ્યું, એ ડાળીએ ડાળીએ આવ્યું છે. માટે એ ખંડિત નથી અને ખાવા યોગ્ય છે, પીવા યોગ્ય છે. તો કે આ રસનું તમે રસપાન કરો અને કીધું કે તમે આ ફળને પીવો. પીબતમ ભાગવતમ રસમાલયમ, આ ફળને તમે પીવો. અને જ્યાં પીવાની વાત કરી રહ્યા સૌનકાદિક મુનિએ કહ્યું કે પીવાનું કેમ કહો છો? ફળને તો ખવાય, ફળનું તો ખવાય, એને પીવાય કેવી રીતે? અને એ ઠીક છે, આપની કથની અને કરનીમાં ફેર છે. જો જેનું ફળ હોય એ તો એના વખાણ કરે, જે વ્યાપારી હોય તો વખાણ કરે કે ના કરે? હવે વેદવ્યાસ વખાણ કરે છે, એ અમારે માનવું કેવી રીતે કે આ ફળ સ્વાદમાં કેવું છે, ખાટું છે કે મીઠું છે? તો કે જ્યારે ભગવાન નારાયણે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપી પછી નારદજી દ્વારા વેદવ્યાસને મળ્યું, ત્યાં સુધી આ ફળ કેવું હતું એ મને ખબર નથી. પણ જ્યાં સુખદેવજીનું મુખ લાગ્યું, સુખ મુખાદ દ્રવ્ય સંયુક્તમ, જ્યાં જે ફળને વૃક્ષ ઉપર ફળ હોય અને પોપટની ચાંચ વાગે અને ફળ મધુર બની જાય, એવી જ રીતે સુખદેવજીનું મુખ લાગવાથી આજે આ ફળ મધુર બન્યું છે. માટે તમે આને પીવો. એક મને નાનું દ્રષ્ટાંત યાદ આવે, વ્યાપારીની વાત યાદ આવી. ત્યાં એક ભાઈ તરબૂચ વેચે, સીઝન છે ને ભાઈ, સીઝન છે ને તરબૂચની. એક ભાઈ તરબૂચ વેચે અને અલૌકિક એની ભાષા કરે એને વેચવા માટે, અને એવું બોલે કે બીજાને આકર્ષણ કરે. ભાષા કેવી કરે ખબર છે? બોલી એની, તરબૂચ લઈ લો, તરબૂચ, તરબૂચ લઈ લો, તરબૂચ, તરબૂચ ખાંડથી પણ મીઠું, તરબૂચ ખાંડથી મીઠું, એવી ભાષા કરી. તરબૂચ લઈ લો, તરબૂચ, તરબૂચ ખાંડથી મીઠું. અને જ્યાં એવું કીધું કે તરબૂચ ખાંડથી મીઠું, ત્યાંથી એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો, એને આકર્ષણ થયું કે એવું કેવું તરબૂચ છે કે ખાંડથી મીઠું, આટલું બધું મીઠું? અને પેલો તરબૂચ લેવા ગયો કે ભાઈ તું કે છે એ બરોબર છે? તો કે હા. ખાંડથી પણ ખાંડથી મીઠું છે? તો કે હા. મોડું તો નહીં નીકળે ને? તો કે ના નીકળે, હું બોલું એટલે પતિ કે મારી કથની કરની એક છે. તો કે વાંધો નહીં આપ.
અને પેલા ભાઈએ તરબૂચ એને આપ્યું. ઘરે જઈને જ્યાં એ તરબૂચનું ગ્રહણ કરવા જાય એ મોડું નીકળ્યું. એટલે પેલો તરબૂચ પાછું પેક કરી અને લઈને આવ્યો કે ભાઈ ખોટું બોલીને ધંધો કરે છે, તારે વેચવું હતું તો પ્રેમથી કહેવું હતું કે ભાઈ ગેરંટી નહીં, મોડું નીકળે, મીઠું નીકળે, તમારી જવાબદારી તો અમે અમારી જવાબદારી પર લઈ જાતા, પણ ખોટી ખોટી બોલી કરે કે મારી કથનીમાં ને કરની ફેર નથી. યાદ કરો મેં શું કીધું હતું કે તરબૂચ લઈ લો, તરબૂચ ખાંડથી મીઠું. તમે જ્યાં સુધી આમાં ખાંડ નહીં નાખો ત્યાં સુધી મીઠું કેવી રીતે થશે? આની અંદર ખાંડ નાખો, મીઠું થઈ જશે. તરબૂચ તો છે પણ તરબૂચ ખાંડથી મીઠું છે. એવી રીતે ભાગવતજી તો છે, એ પહેલા મધુર હતા કે નહીં એ તો ઠીક છે, પણ જ્યાં સુખદેવજીની ચાંચ એમનું મુખ વાગી, સુખ મુખાદ દ્રવ્ય સંયુક્તમ, ત્યારે આ ફળ મીઠું થઈ ગયું. અને આ ફળની અંદર નથી બીજ, નથી ગોટલી. એટલા માટે કહું છું કે આ ફળને તમે પીવી શકો છો. પીબતમ ભાગવતમ રસમાલયમ મોરો ભૂરી ભાવુકા. બહુ ભાવથી આ રસને તમે ગ્રહણ કરો અને પીવો. અને આ ત્રીજા મંગલાચરણને વિરામ આપી અને આગળ અહીંયા જે સોનકો છે એ સૂત મહાપુરાણને વંદન કરે છે. સૂત સૂતમ મહાભાગમ વદતો વહતામ્રહ કથામ ભાગવતી પુણ્યા યદા ભગવારિચ્છુક. જો ભાગવત કથાની ઈચ્છા જાગૃત થઈ, મહાત્માએ સાંભળ્યું અને ફળનો મહિમા જાણ્યો. મેં ના કીધું જ્યાં સુધી ક્વોલિટી અને ક્વોન્ટિટી આપણે નથી જાણતા ત્યાં સુધી આપણે કોઈ વસ્તુ લેતા નથી. ક્વોલિટી અને ક્વોન્ટિટી આ બંને વસ્તુ. આ બાજુ મહાત્માની અંદર ક્વોલિટી ક્વોન્ટિટી એ તો બધી માપી લીધી કે ભાગવતજીની અંદર આ સામર્થ્ય છે. અને પછી જ્યાં ભાગવતજીનો મહિમા ખબર પડી ત્યાં સુખદેવજીને વંદન કર્યા. સૂત સૂત મહાભાગ વદતો વતામ્ર કથામ ભાગવતી પુણ્યમ યદા ભગવા ઈચ્છુક. હે સુતજી, આપ વક્તાઓમાં શ્રેષ્ઠ છો, આપ પ્રવીણ છો. જે કથા સુખદેવજી મહારાજે કહી એ જ કથા તમે અમને કહો ને. અને અહીંયા કથા સાંભળવાની વાત આવી અને ભગવાનના ગુણાદવાદ સાંભળવા માટે ઉત્સુક 88,000 સૌનકાદિક મુનિઓ, એમને ભગવાનની કથાની જિજ્ઞાસા આવી. લોક કલ્યાણ માટે સુખજીએ આ પ્રશ્ન ઉત્તમ ગણી અને એમને વધાવ્યા બાપ. અને અહીંયા સૌનકો એક બીજો પ્રશ્ન કરે છે. એ પ્રશ્નની અંદર આખી ભાગવત સમાવેલી છે. આ પ્રશ્ન જીવાત્મા અને પરમાત્માને એક કરનારો પ્રશ્ન છે. આ જીવનનો મહત્વનો પ્રશ્ન છે. આપણા માટે આ પ્રશ્ન કર્યો છે. ધ્યાનપૂર્વક સાંભળો. કિમ શ્રેય શાસ્ત્ર સારક સ્વાવતારમ પ્રયોજનમ કિમ કર્મમ કેવતારાશ્વ ધર્મમ કમ શરણમ ગત. કિમ શ્રેય શાસ્ત્ર સારક સ્વાવતારમ પ્રયોજનમ કિમ કર્મ કેવ તારાશ્વ ધર્મ કમ શરણમ ગત. અહીંયા સૌનકાદિક મુનિઓએ પ્રશ્ન કર્યા કે હે સુતજી, શાસ્ત્રના વિભિન્ન પ્રકાર છે. ભણવાનો કળયુગની અંદર કોઈને સમય નથી. આઈ એમ ઓલ્સો બિઝી. ભણવાનો કોઈને સમય નથી. શાસ્ત્રના વિભિન્ન પ્રકાર છે. તો શ્રેય એટલે શું અને શ્રેયની પ્રાપ્તિ કેવી રીતે થાય એ અમને કહો. બીજું, ભગવાન સર્વશક્તિમાન છે તો એમને મૃત્યુલોકની અંદર વારંવાર અવતાર કેમ લેવો પડ્યો? ભગવાન સક્રિય થઈ કેમ આવ્યા એ કથા અમને કહો. ભગવાન તો સર્વશક્તિમાન છે. એ ત્રણેય ભૂત ભવિષ્ય વર્તમાનના એકમાત્ર કારણ છે. એ આમ ભૃગુની ત્રાસી કરે તો અનેકો પ્રલય થઈ જાય અને રાજી થાય તો અનેકો સર્જન થઈ જાય. તો જે ઈશારાથી જે કરી શકતા હોય એમને અવતાર કેમ લેવો પડ્યો એનું મૂળ કારણ અમને કહો. અને પછી બીજો પ્રશ્ન કર્યો, ભાગવતજીની રચના કેવી રીતે થઈ અને એની પ્રેરણા કોને કરી એ અમને કહો. અને અંતે એક પ્રશ્ન કે હે સુતજી, જ્યારે ભગવાને લીલા સમેટી એ દ્વાપરના અંતે ભગવાન જ્યારે ઠાકુર સ્વધામ ગયા ત્યારે ભગવાને જ્યારે લીલા સમેટી ત્યારે ધર્મ કોના શરણે ગયો એ મને કહો.
અને આ પ્રશ્ન સાંભળી અને આ બાજુ સૂત મહાપુરાણ એમને બતાવ્યા. તમે લોક કલ્યાણની ભાવનાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આવો હું આપને આ ત્રણેય તત્વો જેમ સત, ચિત અને આનંદ એકદમ સદવિપ્રા બહુધા વદંતી, ત્રણેય તત્વ એક છે, એના કોઈ ભિન્ન નથી. જેમ એક પ્રશ્ન તમને કરું, રોટલી ખાઓ, પૂરી ખાઓ અને પરાઠા ખાઓ, આ ત્રણ વસ્તુ ખાઈએ આપણે, એના સ્વાદ એક કે અલગ? હે, અલગ છે ને? તો એની અંદર જે ઉપયોગ થાય છે એ વસ્તુ એક જ કે બીજી? હે, શું શું હોય? લોટ, પાણી અને તેલ. હવે તત્વ તો એક જ છે, પણ ત્રણેય બનાવવાની રીત અલગ છે, મેથડ અલગ છે, એટલે ત્રણેયના સ્વાદ બદલાઈ જાય છે. એવી જ રીતે અહીંયા ભાગવત કથાકાર કહે છે કે કળિયુગની અંદર જો ભણવાનો સમય ના હોય, પણ અહીંયા એટલી છૂટાલી કે તમારા પણ જે ઈષ્ટ છે એને ધ્યાનમાં રાખી અને એમનું ભજન કરી પણ તમે ઠાકોરજીની પ્રાપ્તિ કરી શકો છો. કારણ કે તમે જે ભગવાનને ભજો છો ને બાપ, એ મારા ઠાકોરનો જ અંશ છે, એ કોઈ ભિન્ન છે નહીં. હે સોનકો, આપનો ઉત્તમ પ્રશ્ન છે. મારા ગુરુના પુત્ર એવા પરમહંસ શ્રી સુખદેવજી મહારાજે ના મુખે જે મેં કથા સાંભળી એ કથા હું આપને કહું. એ પૂર્વ સુખદેવજી મહારાજને વંદના કરી. યમ પ્રવજંત મનુપેત પેત કૃત્ય દ્વૈપાયન વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતા તરો વિમેરુ સ્તમ સર્વભૂતમ હૃદયં મુનિમાનિતોસ્મિ યમ સ્વાનુભાવમખિલ શ્રુતિસારમેક મધ્યાત્મનદીપમ મતિતીર્થશતાંતન્મોદમ સંસારિણાં કરુણાહં પુરાણં ગૃહં તમ વ્યાસં સનમમ્યામિ ગુરુમુનિનામ. અહીંયા પોતાના ગુરુને એમને વંદન કર્યા. યમ પ્રવજંત મનુપેત પેત કૃત્યમ, કે જેના જન્મતાના સમયે જેમને આ સંસારનો ત્યાગ કર્યો અને એ નીકળી ગયા. આ બાજુ પિતા પણ તન્મય બની એમને રોકવા જાય, ઉભા રહો પુત્ર, ઉભા રહો, પણ એ પુત્ર ઉભા નથી રહેતા. આ બાજુ વનસ્પતિઓ કહે જવા દો એમને, જવા દો, એ જ્યાં જશે એમનું કલ્યાણ કરશે, એમને જવા દો, એમને રોકશો નહીં. સ્તમ સર્વભૂતમ હૃદય મા મુનિ માનિતોસ્મિ, એવા પરમહંસ સર્વે ભૂતોના હૃદયમાં, હૃદય કમળની અંદર વસનારા શ્રી સુખદેવજીના ચરણોની અંદર હું વંદન કરું છું. અને અહીંયા એમને વંદન કરી અને અહીંયા વેદવ્યાસની કથા આવે છે. આવો હું આપને પણ વેદવ્યાસની કથા કહું. દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાધ્યાગી વાસવ્યાં કલયાહર પરોપકારાય વદંતી નદ્ય પરોપકારાય દુદંતી ગાવઃ પરોપકારાય ફલંતી વૃક્ષઃ પરોપકારાય મિદં શરીર. દ્વાપરે સમનું પ્રાપ્તિ. 4 યુગો પૈકી દ્વાપર યુગના તૃતીય પર્વની અંદર મહર્ષિ પારાશરના અને વસુપુત્રી સત્યવતીના ગર્ભથી જેમનો જન્મ થયો એવા વેદવ્યાસની હું આપને કથા કહું, જે પરોપકારનો અવતાર છે. પરોપકારાય વદંતી નદ્ય પરોપકારાય દુદંતી ગાવ પરોપકારાય ફલંતી વૃક્ષ પરોપકારાય મિદં શરીર. જેમ નદીઓ પરોપકારી છે, પોતાના નીર નથી પીતી, જેમ ગાયો પરોપકારી છે, પોતાના દૂધ નથી પીતી, જેમ વૃક્ષો પરોપકારી છે, પોતાના ફળ નથી ખાતા, એવી જ રીતે અહીંયા વ્યાસ પણ પરોપકારી છે. એમને આ સંસાર માટે જે રચનાઓ કરી છે ને, એ સંસારના કલ્યાણ માટે, પોતાના માટે નહીં. અને અહીંયા જ્યાં વેદવ્યાસજીની રચનાની વાત થાય ત્યાં એમણે કીધું કે પ્રથમ ભગવાન આદિનારાયણે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપી અને બ્રહ્માજીએ ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસને આપી કે જાઓ આનો વિસ્તાર કરો. અને એમને એના અંદરથી 4 વેદોની રચના કરી. પહેલો વેદ યજુર્વેદ,
એની અંદર 1875 શ્લોક છે, એની બે શાખા છે, કૃષ્ણ શાખા અને શુક્લ શાખા. એની અંદર 40 અધ્યાય છે. પછી ઋગ્વેદ, એની અંદર 10,000 શ્લોક છે, 10,600. 10 મંડળ છે, દરેક મંડળની અંદર 100 થી 1000 શ્લોક છે. એની પછી સામવેદ 1875 શ્લોક છે, 99 શ્લોક છોડી બધાએ ઋગ્વેદમાંથી લીધેલા છે. એના પછી છેલ્લે અથર્વવેદ 5987 મંત્ર છે, 20 કાંડ છે, 730 સૂક્ત છે. આ 4 વેદની એમને રચના કરી. હવે આ 4 વેદની રચના કરી પણ એમને હૃદયની અંદર શાંતિ નથી. સમજો કે આ ફ્લેટવાળાએ બિલ્ડિંગ બનાવી, પણ એને બનાવીને પણ શાંતિ નહીં, કે સારું કંઈક ખામી લાગે છે. એવી જ રીતે કે આપણે ઘરની અંદર ફર્નિચર કરાવ્યું પણ આપણને કંઈક ખામી લાગતી હોય, એવી રીતે. તો એમને પછી શાંતિ ના થઈ તો પંચમ વેદ મહાભારતની રચના કરી. પંચમ વેદ મહાભારત જે આ દુનિયાનું સૌથી મોટું કાવ્ય છે, એની અંદર 1,10,000 શ્લોક છે, સૌથી મોટું કાવ્ય, જેને જય સંહિતા પણ કહેવામાં આવે. એના પછી 6 શાસ્ત્રની રચના કરી. ન્યાય શાસ્ત્ર, વૈશેષિક શાસ્ત્ર, સાખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર. આ 6 શાસ્ત્ર. એના પછી ઉપનિષદોની રચના કરી, 108 ઉપનિષદો ધર્મમય જીવન જીવવા માટે. આ બધી રચના કરવા છતાં એમને શાંતિ નથી. એના પછી 17 પુરાણોની રચના કરી. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, લિંગ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને અંતે બ્રહ્માંડ પુરાણ. આ 17 પુરાણોની રચના કરી. આટલી બધી રચના કરવા છતાં એમને શાંતિ નથી અને પોતાના આશ્રમની અંદર ખિન્ન મનથી બેઠા છે. અને જ્યાં એ ખિન્ન મનથી બેઠા ત્યાં અચાનક નારદ મુનિ આવ્યા અને પછી એમને વેદવ્યાસને વધાવ્યા. બાપા પારાશર્ય મહાભાગ મહાભાગ ભવત કચ્છિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મમાન એવ વા. હે વ્યાસજી, આપ તો પરોપકારી છો, મહાભાગ છો. આજે મહાભાગ કીધા કારણ કે ધર્મ માટે આટલી બધી રચના કરી. આટલી બધી તમે રચના કરી છતાં આપ ખિન્ન મનથી કેમ બેઠા છો? તો કે ખબર નથી, પણ મેં રચના કરી કળિયુગની અંદર બધાને ધર્મ ધારણ કરે એના માટે, પણ મને અંદરથી શાંતિ નથી. હે નારદ, હું આપને પૂછું છું કે મને શાંતિ કેમ મળે? અરે આપ તો પુરાણ પુરુષ છો, આપ તો એ પુરાણ પુરુષને જાણનારા છો બાપ, એમની ભક્તિ કરો છો, મને કહો ને. અને અહીંયા નારદ મુનિએ પોતાના પૂર્વ ચરિત્રની વાત કરી કે તમે હજી સુધી છે ને બધાએ ગુણ ગાયા કે એ ભગવાન છે ને કોઈના પુત્ર બની આવ્યા, કોઈના પિતા બની આવ્યા, કોઈના બાપ, કોઈના ભગવાન અહીંયા અવતાર ધારણ કરીને તો આવ્યા, એ તમે કથા ગાવી, પણ ક્યાંય તમે પ્રેમ લક્ષણા ભક્તિની વાત નથી કરી, માટે તમને શાંતિ નથી. તમે હજી મારા માધવના ગુણ ગાયા નથી, માટે તમને શાંતિ નથી. તમે માધવના ગુણ ગાઓ. અને એમને એવું કીધું કે મારા પૂર્વજન્મની અંદર મને પણ ભગવાનના અનુગ્રહથી જ આજે હું આ ત્રણેય ભુવનની અંદર અવિચળ ભમું છું. ભગવાનના આશીર્વાદથી જ મને આ દેવદત્ત નામની વીણા મળી છે. અને દેવદત્ત નામની વીણા થકી હું અહીંયા ભગવાનની પ્રાપ્તિ કરી અને ભગવાનનું ભજન કરી આજે અવિચળ ફરું છું. મને કોઈ રોકી શકતું નથી. મને શાંતિ છે. તમે માધવના ગુણ ગાઓ. અને જ્યાં માધવના ગુણ ગાવાની વાત કરી ત્યાં ફરી વખત નારદજીએ જે સનત કુમારોએ ભાગવત એમને આપીને એ જ ભાગવત સપ્તાહ એ વેદવ્યાસને આપી. અને પછી વેદવ્યાસજીએ સપ્તાહનો સંકલ્પ માત્રથી ગ્રહણ કર્યું અને પછી પોતાના સમીપ સરસ્વતી નદીની અંદર જઈ અને એની અંદર સ્નાન કરી અને પદ્માસન વાળી ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા ત્યાં જ હૃદયની અંદર જ ભગવાનની કથાનો વિસ્તાર કર્યો. 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકની એમને રચના કરી. બાપ, એમનો આશ્રમ ક્યાં આવેલો છે ખબર છે કોઈ? વેદવ્યાસજીનો આશ્રમ ના હોય તો કહું, ચલો કહી દઉં. અહીંયા વેદવ્યાસજીનો જે આશ્રમ છે ને
એ બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કાંઠા ઉપર આવેલો છે. બદ્રી વિશાલ જઈએ ને આપણે, બદ્રી વિશાલ, એ બદ્રી વિશાલથી 2 કિલોમીટર દૂર, 3 કિલોમીટર દૂર માણા ગામ કરીને એક ગામ છે, અને ત્યાં જ સમીપ એમનો આશ્રમ છે. સરસ્વતી અને અલકનંદાનો અનેરો સંગમ છે. બાજુમાં નર અને નારાયણ પર્વત છે, જ્યાં ભગવાન નર અને નારાયણનો અવતાર કહેવાય છે, અને ભગવાન ત્યાં તપસ્યા કરે છે. અને અહીંયા એમના તળેટીની અંદર જ ભગવાન વેદવ્યાસનો આશ્રમ છે. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ માશ્રમ પશ્ચિમે તટે સમ્યક પ્રાસમ ઇતિ પ્રોક્તમ ઋષિણામ સત્રવર્ધનમ. એ આજે પણ ત્યાં એ આશ્રમ સ્થિત છે. એ જગ્યાએ છે ને ભાઈ જજો, તમે બદ્રી વિશાલ જાઓ ને તો એ આશ્રમના દર્શન કરવા જજો ભાઈ, તમને શાંતિ મળશે. ત્યાં જ 18 પુરાણોની રચના થઈ છે. શ્રીમદ ભાગવતની રચના એ જ આશ્રમની અંદર થઈ છે. અને ભાગવતજીનું આ બધું નિર્માણ થયું, અને જ્યાં ભાગવતજીનું નિર્માણ થયું, હવે નિર્માણ તો થયું, પણ હવે આ ભાગવતજીને મનની અંદર ધારણ કરેલા છે, હૃદયની અંદર ધારણ કરેલા છે. હવે લખવા છે તો લખવા કેવી રીતે? ભાઈ બુદ્ધિના દેવતા ગણપતિને યાદ કરવા આવ્યા કે હે ગણપતિ, આપ પ્રગટ થાઓ. વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વ કાર્યેષુ સર્વદા શુભ કાર્યેષુ સર્વદા. અને ભગવાન ગણપતિ ત્યાં હાજર થયા. કહ્યું બોલો શું કામ છે? તો કે એક જ કાર્ય છે, મારે આ સંસારને ભાગવત કથા આપવી છે, એના માટે ગ્રંથ લખવો છે. તો કે લખો ને, એમાં મારી શું જરૂર? તો કે હું બોલી શકું તો લખી ના શકું, લખી શકું તો બોલી ના શકું, એટલે તમારી મદદ જોઈએ. વંદે વાણી વિનાયકો, હે વિનાયક તમે મને મદદ કરો. અને એમને કીધું કે એક શરત છે, તમારે શ્લોક બોલતા બોલતા ઊભું નહીં રહેવાનું. જો ઊભા રહ્યા તો મારી કલમ ત્યાં મૂકી દઈશ. અને આ બાજુ એમને પણ શરત મૂકી કે ભલે વાંધો નહીં, તમે શ્લોક બોલો, તમે લખો, એનો વાંધો નહીં, હું જે શ્લોક બોલું એનો અર્થ સમજી અને પછી લખજો. આ બેની શરત મૂકી અને આ બાજુ વેદવ્યાસ શ્લોક બોલે, અને જ્યાં સુધી અર્થ સમજી લખવા જાય ત્યાં સુધી એમને શ્વાસ લેવાનો ટાઈમ મળે. અહીંયા ભાગવતજીનું નિર્માણ થયું, અને જ્યાં ભાગવતજીનું નિર્માણ થયું 3 વર્ષ લાગ્યા. ભાગવતજીનું નિર્માણ કરવામાં 3 વર્ષ લાગ્યા, અને અંતે ભાગવતજીનું નિર્માણ થયું. હવે આપવા કોને? એક જ અધિકારી છે, તો કે કોણ? મારો દીકરો પરમહંસ એવો પરીક્ષિત મહારાજ, સુખદેવજી મહારાજ, એમને જ ભાગવતજી આપવા જોઈએ. એ જ પરમહંસ છે, અને મારો પુત્ર છે, એટલે એ જ ઉત્તરાધિકારી છે. પણ એ તો જન્મતાની સમય જ નીકળી ગયા, એમને શોધવા ગયા. એટલે પોતાના જે શિષ્યો હતા એમને 2 શ્લોક શીખવાડીને કહ્યું કે જાઓ, 4 દિશાઓની અંદર જાઓ અને અધૂરા શ્લોક ગાજો. કોઈ આવીને પૂછે કે પૂરા ગાઓ તો ગાવજો, બાકી અધૂરા શ્લોક ગાજો. એટલે 10મ સ્કંદના ભગવાનના શૃંગારના શ્લોક એમને શીખવાડ્યા. આ બાજુ એ વનની અંદર આવ્યા, કાષ્ટ લેવા જાય, અને સુખદેવજી મહારાજ ગુફાની અંદર ભગવાનના ધ્યાનની અંદર લીન છે. આ બાજુ અધૂરા શ્લોક ગાવે છે, અને એ અધૂરા શ્લોક સાંભળી અને જાગી ગયા કે મારા ઠાકુરના શ્રૃંગાર કરે છે, પણ કોઈ અધૂરા શ્રૃંગાર કેવી રીતે કરે છે? અને બહાર આવ્યા, જોયા, એ શિષ્યોને આવીને જોયા અને કહ્યું કે અધૂરા શ્લોક ગામ કેમ ગાઓ છો? પૂરા નથી આવડતા? તો કે આવડે છે ને. તો કે પૂરા ગાઓ ને. અને અહીંયા શ્લોક એ શિષ્યો ગાવે છે. આવો આપણે પણ ભગવાનના શ્રૃંગારના 2 શ્લોક વર્ણવીએ. બરહાર પીનમ નટવર વપો કર્ણયો કર્ણિકા બિપ્રદવાસ કનક કપિશમ વૈજયંતી ચ માલા રંદ્રારમેણાધર સુદયા પુરયન ગોપ વૃંદે વૃંદારણ્ય સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. અને 2 શ્લોક ગાવ્યા.
સુખદેવજી કે આગળ ગાઓ ને, તો કે અમારા ગુરુએ બે જ શીખવાડ્યા છે. તો કે તમારા ગુરુ કોણ? તો કે વેદ વ્યાસ. અને પછી તન્મય મનીને નાચ્યા કે આનો તો ઉત્તરાધિકારી હું જ છું, મને લઈ જાઓ. અને એ વેદવ્યાસના આશ્રમે આવ્યા, પિતાને દંડવત પ્રણામ કર્યા, મને ભગવાનની કથા આપો, મારા ઉપર અનુગ્રહ કરો, હે પિતાજી હું જ અધિકારી છું. અને પછી પદ્માસન વાળી અને સંકલ્પ શક્તિ દ્વારા એમને ભાગવતજી આપ્યા. અને પછી એ પરીક્ષિત મહારાજ ત્યાંથી નીકળ્યા. સુખદેવજી મહારાજ ત્યાંથી એ ભાગવતજીનું રસપાન કરી નીકળ્યા અને આનંદ ઘાટ ઉપર આવી. અને એ આનંદ ઘાટ ઉપર જ્યાં પરીક્ષિત મહારાજ વિરાજમાન હતા, ગંગાના ઘાટ ઉપર, ત્યાં આવી અને પરીક્ષિત મહારાજને કથા આપી. હવે આપણે સોનકાદિક મુનિએ પ્રશ્ન કર્યો કે હે સૂત મહાપુરાણી, વેદવ્યાસે રચના કરી, આટલો મોટો ગ્રંથ લખ્યો, અને પરમહંસોની આ ગ્રંથ છે, તો પરમહંસોની સંજ્ઞા પરમહંસોમાં ચાલવી જોઈએ ને, એમાં ચક્રવર્તી સમ્રાટને કેમ આપી? એમનો શું અધિકાર? તો કે એ કથા જાણવા માટે આપણે મહાભારતમાં પ્રવેશ કરવો પડે. મહાભારતની કથાની અંદર પ્રવેશ કરીએ એ પૂર્વ આપણે થોડી ચર્ચા કરી લઈએ. મારે પણ ગાવી છે મહાભારત. બહુ સરસ ધર્મ અને સામર્થ્યને એક કરતું એક કાવ્ય છે જે મહાભારત છે. એ હસ્તિનાપુરની ગાદી ઉપર ધર્મ અને સામર્થ્યને એક કરતું. પણ એ પૂર્વ આ કથાનું આયોજન અમારા બ્રાહ્મણો દ્વારા રામ ભરોસે કરવામાં આવેલું છે. આ કથા આપ સર્વેની છે. અને આ કથાની અંદર હજી સુધી તો આપણે કથા, હજી 2 દિવસની કથા તો આપણે ખાલી સાંભળીશું. મતલબ હું બોલું છું, આપ સાંભળો છો. વાંચિક આપણે ભગવાનના દર્શન કરીએ છીએ હૃદયની અંદર. પણ 5મા દિવસની જે કથા છે ને એ અલૌકિક છે. અને એ કથા સાંભળવાની નથી, પણ આપણે પૂર્ણ રૂપે નરી આંખે જોઈ અને ઠાકોરજીના દર્શન કરી અને પછી એ કથા આપણે સમજવાની છે, અનુભવ કરવાનો છે. કેવી રીતે? તો કે 5મા દિવસે અહીંયા ભગવાનનો જન્મ મહોત્સવ છે. 3 મહોત્સવ અહીંયા થશે. કથાની શરૂઆતમાં જ હું વામન ભગવાનનું પ્રાગટ્ય કરીશ. પછી કથાના મધ્યની અંદર હું ભગવાન રામનું પ્રાગટ્ય કરીશ. અને અંતે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય કરીશ. અને એ પ્રાગટ્યની અંદર આપણે ભગવાનનો આ ઉત્સવ ઉજવવાનો છે. કેવો ઉત્સવ? હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય. ખાલી ઝાંકી કરી લઈએ કે મારો ઠાકોર આવે ત્યારે કેવો અનુભવ હોય. આટલું જ. અત્યારે ખાલી ટ્રેલર જ અપાય. બધું અહીંયા આપણે આનંદ કરી લઈએ તો. અને ભગવાન તો છે નહીં હાજર, પછી આનંદની અંદર હજી થોડી ખામી છે. ત્યાં સુધી મારા ઠાકોરજીના